તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વીરપોર ગામમાંથી વન સંપત્તિની ગેરકાયદેસર કટાઈ થતી હોવાનો એક ચોંકાવનારો અને ભારે વિવાદાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વીરપોર ગામમાં પ્રતિબંધિત અને અત્યંત કિંમતી એવા લીલાછમ સાગના વૃક્ષો કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર કાપી નાખવામાં આવ્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે। આ સમગ્ર ઘટના પાછળ ગ્રામ પંચાયતના ઉપસરપંચની સંડોવણી હોવાની વિગતો બહાર આવતા સ્થાનિક ગ્રામજનો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ વીરપોર ગામમાં પંચાયતના ઉપસરપંચની પ્રત્યક્ષ હાજરીમાં જ તેમના સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવાના બહાના હેઠળ આ કિંમતી ઇમારતી લાકડાનો ગેરકાયદેસર વેપલો કરવાનો કારસો રચવામાં આવ્યો હતો। આ કામગીરી પાછળ ઉપસરપંચ દ્વારા પોતાના માનીતા લોકોને આર્થિક ફાયદો કરાવવાનો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જો કે ધોળા દિવસે વનરાજીનું નિકંદન કાઢવાની આ પ્રવૃત્તિ પર ગામના જાગૃત નાગરિકોની નજર પડી ગઈ હતી। સ્થાનિકોએ સ્થળ પર પહોંચીને તપાસ કરતા લાકડા કાપવાની પ્રવૃત્તિ બાબતે ત્યાં હાજર શખ્સો અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને પરવાનગી અંગે પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ જવાબદાર વ્યક્તિઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। આ સાથે જ વાયરલ વિડીયોમાં સાગના કિંમતી લાકડાથી ભરેલું એક વાહન પણ નજરે પડી રહ્યું છે, જે વન પેદાશની ખુલ્લેઆમ થતી તસ્કરી તરફ સીધો ઇશારો કરી રહ્યો છે। સરકારી ધારાધોરણો મુજબ સાગના વૃક્ષો સંરક્ષિત માનવામાં આવે છે અને તેને કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોય છે। આ ઘટના સમયે જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના પગલે વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઘટનાનો આટલો સમય વીતી ગયો હોવા છતાં અને તમામ પુરાવાઓ સામે હોવા છતાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ નથી। વન વિભાગની આ ઢીલી નીતિ અને રહસ્યમય મૌનને કારણે સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ સમગ્ર કૌભાંડને દબાવી દેવા માટે કોઈ મોટો રાજકીય દાવ ખેલાઈ રહ્યો છે અથવા તો જવાબદારોને બચાવવા માટે વન વિભાગના અધિકારીઓની કોઈ મિલીભગત હોઈ શકે છે। હાલમાં સ્થાનિક જાગૃત નાગરિકોએ ઉચ્ચ વન અધિકારીઓ અને વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે આ વાયરલ વિડીયો અને પુરાવાઓના આધારે વીરપોર ગામમાં થયેલી વન ચોરી અંગે તટસ્થ અને ત્વરિત તપાસ કરવામાં આવે। આ કૌભાંડમાં સંડોવાયેલા સ્થાનિક રાજકીય તત્વો, ઉપસરપંચ અને જો કોઈ સરકારી કર્મચારીની સંડોવણી હોય તો તેમની સામે પણ કડક કાયદાકીય પગલાં ભરી પર્યાવરણનું રક્ષણ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે।